વેવાણ હવે કાઈક બોલ બોલ કાઈક બોલ. એને છે ને વેવાણ બોલતી નથી ને હું તમને એક ઉપાય આપું. શું વેવાણ લાવ આનો કાઈક ઉપાય દ્યો ને બોલે એવું કાઈક કરો ને. અમારા અહીં હાતનમાં દાદા બેઠા છે હા એટલે ન્યાય એને પગે લગાડતા જાજો. જો બોલ હરખું. દાદા પ્રસન્ન થાહે તો બોલવા મળશે, ન કરી ન્યાય સીતારામ થઈ જાય. વેવાણ કેમ તમારી દીકરી આટલું બધું રોવે છે? દડ 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 આવણા પાડે નાખું હોજવાડી દીધી ટેપા જેવી કરીને સબ થઈ જા. તમે નહોતા રડ્યા પિંગલગઢ ત્યાં નથી દુખના ડુંગર પડી જવાના તે રવા બેઠી છો. એ તમે નહોતા રોયા હું તો કઈ રોતી નથી. એમાં રોવા છે ને આવે 20 વર્ષ તો માવતરના ઘરે કાઢ્યા હોય પછી માવતરના અડીગા તો મૂકવા પડે ને. ભારે કઠણ કાળજાની બાયા કઠણ કાળજાની કાઈ નથી વેવાણ. હું દુખી છું પણ આવડા બધા પી જાઉં છું. ઈ તો વાત કરતા હતા ભૂપેન્દ્ર પટેલ ની. સમજ્યા? દડ 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 રોવા બેઠી છો. સબ થઈ જા. એમ કહું છું તમને પહેલેથી જ આમ છે કા મગજનો એનઆરઆઈ કઢવો ને. વેવાણ હું આટલું બોલું છું, બોલી ભગભખણી છું, પણ અંદરથી તો ઓરી ગાભા જેવી છે. જો અમારા હગાવાલાની બાઈ અહીં બેઠી પૂછો. જો અમાર કાળીપાટ ની દીકરી જો અહીં બેઠા પૂછો આ ઈ કાળીપાટ વાળા જ કે મારા મામી નો મગજ કેવો છે. કાળીપાટ વાળા જ કહેતા હતા કે તમારે વેવાણ ને છે ને જો અહીં અમારા કાળીપાટ ની દીકરી બેઠી ખબર છે કે મારા મામી નો મગજ ઈ કેવો છે. કાળીપાટ વાળા જ કહેતા હતા કે આ કોરોના માં તમારે વેવાણ ને ઓરી નીકળ્યા હતા વાહામાં તે મગજ એવો થઈ ગયો છે. દડ 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 રોવા બેઠી. આ અમારા શેરીની બાઈ બેઠી, અમારા હગાવાલાની બાઈ બેઠી, અમારા માસી બેઠા. માસી અમારા ઘરે છે કઈ દુઃખ? હાથ શું કેજો દુઃખ છે કઈ? ચાંદીની હાકર છે, રૂપાની પાટ છે, ખાલી ઝૂલવાનું છે. ઝૂલતા આવડે તો ખીચડું ખીચડું ખીચડું. ક્યાં રેસકોર્સમાં ઝૂલે થોડા હારી ભાંગની બેન ત્યાં કટકાઈ કરવા છે આપણા ઘરે કઈ દુઃખ છે? દુઃખ રેતા આવડવું જોઈએ. આ બધી બાયુને શું થાય? ડોરા કાઢ માં કઈ બે નહીં જાવ. હજી માંડવાને છે બેઠી છે મારા આમ ડોરા કાઢશો. તમારે કેટલી દીકરીઓ? હા જો એમ દાંત કાઢવાના. લ્યા બાજુ બેઠી ડોરા કાઢે. અત્યારથી ડોરા કાઢે છે. મારી ઘરે કેમ હાલ છે? ખબર છે તાર ડોરા છે બિલકુલ સબ થઈ જાજે. રોઈ રોઈ સાડી છોડો ફેંદવીને મેકઅપ વયા ગયા, કાળા ભટ્ટ મોટા થઈ જાય. હજી તો અમારે ત્યાં ફોટો શૂટ કરાવવાનો. તમે પિંગલગઢ માં આવ્યા હા લગ્ન કરીને પૈણી? પિંગલગઢ માં લગ્ન કરીને જ આવી સૌ તઈ. તમે પૈણીને આવ્યા? હા. એનામાં આશરે કેટલા વર્ષો વીતી ગયા? આશરે કેટલા વર્ષ થયા છે મને બાપા સાંભળે નહીં. હો જાજા વર્ષ થઈ ગયા લગ્ન ના. તો અમારે બાઈ પૂછવું પડે. મારી બેન ના હા હું અહીં બેઠા ને પૂછી લો. આપણે ભાઈ મારા લગ્ન થયા ના કેટલા વર્ષ થયા છે? હા શું કેજો કેટલા આમ આશરે કેટલા વર્ષ થયા છે? 17-18 વર્ષ નો હોય, જાજુ હોય. તમે ભૂલી ગયા છો વેવાણ. મને યાદ આવ્યું ઓલું મોરબી નો તણાઈ ગયું. મોરબી નો હોનારત તે દી મારા વિવાહ હતા. લ્યો ગોળસોજ ના દિવસે વેવાણ તે દી મારા વિવાહ હતા. આ તો રાજકોટમાં એક મેડિકલ છે ને ત્યાંથી હું જુવાન થવાની ટીકડી લઉં છું ને એટલે કઈથી નથી થતી. એટલે વેવાણ તમારી દીકરીને કહેજો કે સાસરિયામાં કઈ રીતે રહેવાય. સાસરિયામાં તમારી દીકરી જો ને દીકરી બની રહે ને તો હું એની માં બનીશ. અને સાસરિયામાં આવીને મારા સામુ જીભા જોડી કરી જો એને વહુ થતા આવડું તો પછી એમને હાવ થતા વાર. એટલે હવે ઉતારે જાવ. અને વેવાણ મારે 7 દીકરી. કેટલી? 7 દીકરી જમાયું. મારે દીકરીઓ 7, જમાયું 7 જ છે. પછી જમાયું પણ 15 વર્ષના ભાણિયા થઈ ગયા, ભાણેજું થઈ ગયું. વેવાણ અહીંયા આવો. અમારી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 દીકરીઓ મારે કાકા બાકાની તૈન થયું. પણ આટલા વર્ષ થઈ ગયા મને નથી સાંભળતું. મારી દીકરી કોઈ દી આંગણે આવીને રડે નહીં. કઈ કઈ ખૂણામાં બેહીને જમાયું રોઈ લે. અમારા દીકરીને રોવાનો રિવાજ નથી.
હારું હારું સમજ્યા? તમને જોતા તો દીકરી હું રોવે. અને કરિયાવર કેટલો દીધો છે? હા ઈ કયો કરિયાવરની ભૂખ્યા ને કરિયાવરની ભૂખ નથી વેવાણ, જે કાંઈ દ્યો ઈ તમારી દીકરીને દ્યો છો. મારે કાંઈ નથી ભેરા પોટલા બાંધી જવાના. અહીંયા મારે ખાલી હાથે આવી હતી ને ખાલી હાથે જવાનું છે, કાંઈ લઈ જવાનું નથી. આ તો દીકરાની માં છો એટલે થોડું બોલવું પડે. અને કરિયાવર તમે એ પ્રમાણે દીધો હોય તો અમારે સોસાયટીમાં બધાય ઘરે ઘરે હોવું આવે ને એટલે અમારે કરિયાવર જોવા જવાનો રિવાજ છે. હવે મેં બધે કરિયાવરમાં ખૂણા ખસકા કાઢ્યા હોય, હવે આ મારી વહુ આવી કદાચ એક વાટકી ન હોય તો સોસાયટીમાં તમારી વેલ્યુ અમારી નહીં તમારી જ વેલ્યુ નથી તો પછી અમારી વેલ્યુ ક્યાંથી થાય? તમે દીધી નો હોય એટલે હું તમને શું કહું છું, ટીવી દીધું. હા ટીવી આપ્યું છે. ટીવી તો ઓલું દીધું હોય છે ને, સ્માર્ટ. ના ઓલું ડબો ટીવી દીધું છે. ડબો ટીવી દીધું. અમારે આ બધું ડબો ટીવી જ દે. એવું છે? રિમોટ દેતા નહીં હો. રિમોટ ન હોય. હા રિમોટ નો દેતા, ટીવી માં રિમોટ દેતા જ નહીં. કારણ કે હું રિમોટ જેવી જ છું. હું ટીવી સામે બેહું ને એટલે આપડી ચેનલો ફરવા માંડે. હવે ઉતારે જાવ તમે. એટલે હાલો વેમાં અને જાજી રોયા શેમ્પુ ક્યું વાપરો છો? તે વાળ હાથ ઘૂસડું વળી ગયા છે. ઘૂસરું નથી વેરા વેવા. તો એ તો હું છે ને મારા દીકરાના લગ્ન હતા ને એટલે આજ હાથ દીથી પાર્લર માં જાઉં છું. તે આ છે ને કરલી કઢાવ્યા છે. મેં કીધું વેવાઈ માથા મેલા એ ના માથા મેલી નથી. ઠીક. એ તો મેં કીધું વાળ એવા જ છે એટલે કહું. ના. હારું ઉતારે એટલે વેવાણ છે ને પાછું શેમ્પુ મારે ઊંચા માયલું શેમ્પુ વાપરું. હા ઊંચામાં આવી વાપરો છે. મારા જીજાજી રહ્યા ને જો બેઠા હશો હા, જીજાજી. હા, એવું કહો. ઈ ગયા તા ઠેક બિલી મોરા. ખેડી ગયા તા. બિલી મોરા ત્યાંથી મારા આટલું શેમ્પુ લઈ આવ્યા છે ને એમને એનાથી માથું ધોવું છું. શેક હા હા એટલે વાળ એવા થઈ ગયા તો છે. વાળ કરલી કઢાવ્યા છે. કરલી વાળ તો પાર્લર માં તૈયાર થવા જવું પડે ને. પાર્લર માં જાવ હાલો બટ હળવું દઈને ઉભા થઈ જાવ. એટલે આ વાળ પાછા બધા ખરી જતા હશે ને. એ ટાઈમ આવે ત્યારે ઠીક, હા. સગુણા હતો એટલે સગુણા કા નમણી કેવી છે? એક ઘોડો દેજો ને વેવાણ. શેનો? આ ઓલો ઘોડો તુજારા કરવા તમારી છોકરી ચડવું પડશે ને. થોડીક નીચી છે, થોડીક શરીરમાં છે પણ કાંઈ વાંધો નહીં. તો 15 દીમાં અમે સેટિંગ કરી નાખશું. આ પોતે કેમ આર્મીમાં રાજસ્થાનની બોર્ડર ઉપર પૂરેપૂરી ઉસાવીને ઊભી હોય. હું વેવાણ પાતળી ભલે રહે પણ ઢીકા પહેરો હા કાઢી નાખું હો. લે રોટલાનો તો રોટલા ખાઈ જાવ એટલે રોટલા તો કાંઈ નથી ખાતા. તો આ તો થોડીક મારે છે ને બોલવાની ટેવ છે. સાનિયાને બધા એને સંભાળી લેતા જાય. કાળી પેટ વાળા ભૂલાઈ ન જાય. ભલે હાલો વેવાણ જય શ્રી કૃષ્ણ. હા જાજા કરીને જય શ્રી કૃષ્ણ. અને ઉતારે આમ જો બધી વ્યવસ્થા છે. જાનડી હાટું ખમણનું તગારું ભર્યું છે. હા કાંઈ વાંધો નહીં. હાલો આપણે જાનડી ને બાઈ બધું જમી લ્યો. હાલો ઊભી થાવ.